નમસ્કાર મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ પોસ્ટ માટેની અલગ અલગ ભરતીઓ આવી ગઈ છે અને તેના ઓનલાઈન ફોર્મ ભરાવાના પણ ચાલુ થઈ ગયા છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 15 જૂન છે, એટલે કે 15 જૂન પહેલાં તમે તેમાં ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતીઓની વાત કરીએ તો તેમાં ડીવાયએસઓ, બેલીફ, કોર્ટ એટેન્ડન્ટ, કોર્ટ મેનેજર, કોમ્પ્યુટર ઓપરેટર, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર વગેરેની ભરતી છે. અહીંયા આપણે જે ડેપ્યુટી સેક્શન ઓફિસરની ભરતી છે તેના વિશે ચર્ચા કરીશું. તેમાં કોણ ફોર્મ ભરી શકે, તેની લાયકાત શું છે, તેની વય મર્યાદા શું છે, પરીક્ષા ફીસ કેટલી છે, કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે, પરીક્ષા પદ્ધતિ કઈ છે અને સિલેબસ શું છે. આ તમામ બાબતોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આ વિડીયો ચાલુ થાય તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. તો ચાલો જોઈએ ડેપ્યુટી સેક્શન ઓફિસરની ભરતીને વિગતવાર. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારનું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કુલ જગ્યાઓ વિશે માહિતી આપી છે. અહીંયા કુલ જગ્યાઓની વાત કરીએ તો અહીંયા કુલ 122 જગ્યાઓની ભરતી કરવામાં આવશે અને જેના પગારની વાત કરીએ તો તેનો બેઝિક પગાર 39,900 છે. આમાં ટીએ, ડીએ આ તમામ ઉમેરતા કુલ પગાર લગભગ 65,000થી 70,000ના આસપાસ પગાર થશે. અહીંયા કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો જનરલની જગ્યા 66 છે, એસસીની 3 જગ્યા છે, એસટીની 12 જગ્યા છે, એસસીબીસીની 29 જગ્યા છે અને ઈડબ્લ્યુએસની 12 જગ્યાઓ છે. તેમાંથી મહિલાઓની જગ્યાઓની વાત કરીએ તો જનરલની 22 જગ્યા છે, એસસીની 1 જગ્યા છે, એસટીની 4 જગ્યા છે, એસસીબીસીની 10 જગ્યાઓ છે અને ઈડબ્લ્યુએસની 4 જગ્યા છે. આ ઉપરાંત એક્સ સર્વિસમેનની વાત કરીએ તો તેઓની જગ્યા 12 છે અને પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપની જગ્યા 7 છે. હવે આગળ આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની જોઈએ તો આ ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં અરજી કરવા માટે તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. આ ઉપરાંત ધોરણ 10 અથવા ધોરણ 12માં તમે ઇંગ્લિશ સાથે પાસ કરેલું હોવું જોઈએ. અહીંયા ઇંગ્લિશ મીડિયમમાંથી પાસ કરેલું હોવું જરૂરી નથી. તમે ગુજરાતી મીડિયમમાં હોવ તો પણ ચાલે, પણ તમે જ્યારે 10મું અથવા 12મું કર્યું હોય એ વખતે તમારે ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો જોઈએ. આ ઉપરાંત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતું કોઈ પણ એક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ. આટલી વસ્તુઓ હશે તો તમે આ ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં ઓનલાઈન અરજી કરી શકશો. હવે એજ લિમિટની વાત કરીએ તો તેમાં અરજી કરવા માટે મિનિમમ 18 વર્ષ હોવા જોઈએ અને મેક્સિમમ 35 વર્ષથી વધવા જોઈએ નહીં. હવે આમાંથી કેટલાક કેટેગરીવાળા મિત્રોને રિલેક્સેશન આપવામાં આવ્યું છે, જેમ કે જે મિત્રો હાલમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નોકરી કરે છે તેઓને વધારાના 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ આ જે મિત્રો છે પણ તેઓ ફક્ત ગુજરાતના જ હોવા જોઈએ, તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત વુમન કેન્ડિડેટ છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને ડિફરન્ટલી એબલ પર્સન તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને જે એક્સ સર્વિસમેન છે તેઓને નોકરી ઉપરાંતના 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. હવે આગળ આના પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો સૌપ્રથમ એલિમિનેશન ટેસ્ટ જે 100 માર્ક્સનો હશે, એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા, અને ત્યારબાદ મેન્સ એક્ઝામ હશે એ પણ 100 માર્ક્સની હશે. હવે એલિમિનેશન ટેસ્ટની વાત કરીએ તો તે કુલ 100 માર્ક્સનું MCQ બેઝ પેપર હશે, જેમાં દરેક પ્રશ્ન માટે તમને 1 માર્ક્સ મળશે અને દરેક ખોટા સવાલ માટે 0.33 માર્ક્સ કપાશે. આ જે પેપર હશે તે પૂરેપૂરું ઇંગ્લિશમાં હશે, પરંતુ તેમાં જે 20 માર્ક્સ ગુજરાતી ભાષાના હશે તે ગુજરાતીમાં હશે. અને આ પેપરના ડ્યુરેશનની વાત કરીએ તો આ પેપર માટે તમને કુલ 90 મિનિટ મળશે. 90 મિનિટ એટલે કે 1.5 કલાક મળશે.
ત્યારબાદ આગળ જોઈએ તો જે એલિમિનેશન ટેસ્ટ છે એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા, તેના સિલેબસમાં કરંટ અફેર હશે, મેથેમેટિક્સ હશે, રિઝનિંગ હશે, મેન્ટલ એબિલિટી, કોમ્પ્યુટર નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ, આટલા સબ્જેક્ટમાંથી સવાલો હશે. અહીંયા આ જે ટોપિક છે તેમાંથી એ કીધું નથી કે કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું હશે, ફક્ત એ જણાવવામાં આવ્યું છે કે જે ગુજરાતી લેંગ્વેજ છે તેમાંથી 20 માર્ક્સનું હશે. હવે આ જે એલિમિનેશન ટેસ્ટ છે તેમાં પાસિંગ માર્ક્સની વાત કરીએ તો જે કેટેગરીવાળા મિત્રો છે તેઓએ મિનિમમ 45 માર્ક્સ લાવવા ફરજિયાત છે, અને જે કેટેગરી સિવાયના મિત્રો છે જનરલવાળા, તેઓએ મિનિમમ 50 માર્ક્સ લાવવાના રહેશે. આજે કેટેગરીવાળા 45 અને જનરલવાળા 50 માર્ક્સ લાવશે એ તમામ મિત્રોને મેન્સ પરીક્ષા દેવામાં આવશે. પરંતુ આ જે પ્રિલિમિનરી ટેસ્ટ છે, એલિમિનેશન ટેસ્ટ, તેના માર્ક્સ કોઈ પણ જગ્યાએ ગણાશે નહીં. એટલે કે મેરિટ તમારું જે બનશે તે મેન્સ પરીક્ષાના આધારે બનશે. આગળ આપણે મેન પરીક્ષા વિશે જોઈએ તો આ જે મેન્સ પરીક્ષા છે તે કુલ 100 માર્ક્સની હશે અને તેના માટે 3 કલાક આપવામાં આવશે. અને આ જે પેપર હશે તે 2 પાર્ટમાં ડિવાઇડેડ હશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એની વાત કરીએ તો તેમાં જનરલ ઇંગ્લિશ હશે જે 50 માર્ક્સનું હશે, અને પાર્ટ બીની વાત કરીએ તો તેમાં જનરલ નોલેજ હશે, એ પણ 50 માર્ક્સનું હશે. અહીંયા જે જનરલ ઇંગ્લિશની વાત કરીએ તો તેમાં ઇંગ્લિશ ગ્રામર હશે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, એસે રાઇટિંગ, આ પ્રકારના સવાલો હશે. અને પાર્ટ બીની વાત કરીએ તો જેમાં જનરલ નોલેજ રિલેટેડ સવાલો હશે. આ ઉપરાંત જે મેથેમેટિક્સના સવાલો પણ આમાં પૂછાય છે. આ જે મેન્સ પેપર હશે તે પૂરેપૂરું ઇંગ્લિશમાં હશે, પરંતુ જે ટ્રાન્સલેશનનો વિભાગ હશે એટલે કે ગુજરાતીમાંથી ઇંગ્લિશ અથવા ઇંગ્લિશમાંથી ગુજરાતી, આ પ્રકારના સવાલ હશે તે અન્ય ગુજરાતી ભાષામાં પણ હોઈ શકે છે. આ ઉપરાંત તમારે પાસિંગ માર્ક્સ માટે મિનિમમ 40% માર્ક્સ તો લાવવા જ પડશે, તો જ તમે પાસ ગણાશો. તો આ તે ડીવાયએસઓ અંગેની માહિતી. જો તમે આ પોસ્ટ માટે એલિજિબલ હો અને તેમાં ફોર્મ ભરવા માંગતા હો તો લાસ્ટ ડેટની રાહ જોયા વગર આજે જ ફોર્મ ભરી દેજો, કારણ કે લાસ્ટ ડેટ પર સાઇટ બહુ બિઝી ચાલતી હોય છે, જેના લીધે ઘણીવાર ઘણા મિત્રોને ફોર્મ ભરવાનું બાકી રહી જાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો કે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, જેથી તેઓ પણ ફોર્મ ભરી શકે. અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.